પારડી સરોઢીમાં પોલીસે દરોડ પાડી ₹37.15 લાખનો 74.310 કિલો ગાંજાના છોડ સાથે એકની ધરપકડ, જ્યારે જમીન માલિક ફરાર। ખેતીની જમીનમાં આટલા મોટા પ્રમાણમાં ગાંજાની ખેતી થતી હોવાના પર્દાફાશ થતા સરોઢીનો હર્ષિલ પટેલ વોન્ટેડ। પારડી તાલુકાના સરોઢી ગામમાં આવેલ સાડા એસઓજી દ્વારા નાર્કોટિક્સ વિરુદ્ધ મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ચોક્કસ બાતમીના આધારે પાડવામાં આવેલા દરોડ દરમિયાન 74.310 કિલોગ્રામ વજનના ગાંજાના 18 લીલા છોડ મળી આવ્યા હતા, જેની અંદાજિત કિંમત 37,15,500 હોવાનું પોલીસ દ્વારા જણાવાયું છે। આ કેસમાં એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે જમીન માલિકને વોન્ટેડ જાહેર કરી તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે। પોલીસ દ્વારા FSL ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીના અધિકારીને સ્થળ ઉપર બોલાવવામાં આવ્યા હતા। FSL અધિકારીએ સ્થળ ઉપર જ ગાંજાના છોડના પાંદડાનું પરીક્ષણ કર્યું હતું। પ્રાથમિક પરીક્ષણમાં તમામ છોડમાં કેનાબિસના સક્રિય તત્વોની હાજરી હોવાનું સામે આવ્યું હતું, જેના આધારે તે ગાંજાના છોડ હોવાનું નિશ્ચિત થયું હતું। પોલીસે ઘટના સ્થળેથી આ ખેતીની દેખરેખ રાખતા આરોપી જીતેન્દ્રભાઈ ઉર્ફે જીતુ અમૃતભાઈ વાલી, રહેવાસી માની, તાલુકા કપરાડાને રંગે હાથે ઝડપી લીધો છે। પોલીસની પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું કે આ ગાંજાનું બિયારણ વોન્ટેડ આરોપીને જમીન માલિક હર્ષિલ નરેન્દ્રભાઈ પટેલ, રહેવાસી સરોદી, તાલુકો પારડીએ પૂરું પાડ્યું હતું, અને તેના જ કહેવાથી આ ગેરકાયદેસર વાવેતર કરવામાં આવ્યું હતું। પારડી પોલીસે આ મામલે પકડાયેલા આરોપી જીતેન્દ્ર અને વોન્ટેડ આરોપી હર્ષિલ પટેલ વિરુદ્ધ NDPS એક્ટ હેઠળ વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। ખેતીની જમીનમાં આટલા મોટા પ્રમાણમાં ગાંજાની ગેરકાયદેસર ખેતી થતી હોવાનો પર્દાફાશ થતા પોલીસે આવા નેટવર્ક સાથે અન્ય કોઈ વ્યક્તિઓ સંકળાયેલા છે કે નહીં તે પણ ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે। પોલીસે કબજે કરેલા ગાંજાના છોડ, મોબાઈલ ફોન સહિત કુલ ₹37.20 લાખના મુદ્દામાલ સાથે વધુ તપાસ હાથ ધરી છે। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો, જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો।